એલપીજી નો અર્થ, એલપીજી નું પૂરું નામ લખાવું અંગ્રેજીમાં, લિબરલાઇઝેશન પ્રાઇવેટાઇઝેશન અને ગ્લોબલાઇઝેશન. હા, આપણે મારા ભાઈ બહેનો ભારતમાં જે છોકરાનું નામ કરણ હોય એને યુરોપમાં જેસન કહેવામાં આવે, ખાસ કરીને અંગ્રેજી લોકો એને જેસન કહે. જેમ કે લિબરલાઇઝેશનનું ગુજરાતી શું કરશું? ઉદારીકરણ. પ્રાઇવેટાઇઝેશનનું ગુજરાતી શું કરશું? ખાનગીકરણ. એટલે કરણનું નામ છે. ઓકે. ગ્લોબલાઇઝેશનનું ગુજરાતી શું કરશું? વૈશ્વિકરણ. જ્યાં જેસન લાગે ત્યાં ગુજરાતી શું કરી નાખવાનું? કરણ. આ વાત 90% અંગ્રેજી ભાષા માટે સાચી, 100% નહીં માનતા. બધી જગ્યાએ પછી લગાવ નહીં કરતા. રાષ્ટ્રીયકરણનું શું કર્યું હતું આપણે? નેશનલાઇઝ. પછી યાદ આવે સમાજીકરણનું સોશિયલાઇઝેશન. ઓકે, અંગ્રેજીનો લેક્ચર નથી. ફર્સ્ટ પોઈન્ટ, ઉદારીકરણનો અર્થ. અંગ્રેજીના સર તો મને મારશે કે આ તો ક્યાંથી કાઢી આવ્યો, છોકરાઓને બગાડે છે. ભાઈ આ બગાડવું નથી, તો સેટિંગ છે. કે યાદ કેમ રાખવું નહીં? લઈએ ફર્સ્ટ પોઈન્ટ આપણે લખીએ પોઈન્ટ હેડિંગ, વૈશ્વિકરણ, ગ્લોબલાઇઝેશન. ત્યાંથી શરૂ કરશું. વૈશ્વિકરણનો અર્થ, પોઈન્ટ હેડિંગ લેશું. વિશ્વમાં સર્વપ્રથમ જ્હોન નેસ્વિટ નામના વિદ્વાને, જ્હોન નેસ્વિટ નામના વિદ્વાને વૈશ્વિકરણ, ગ્લોબલાઇઝેશન. હું વૈશ્વિકરણ બોલતો રહું, વાંધો તો નહીં. વૈશ્વિકરણ શબ્દ નો પ્રયોગ કરેલો સામાન્ય શબ્દોમાં કહી શકાય કે જ્યારે રાષ્ટ્રીય અર્થતંત્રનું, ભાઈ રાષ્ટ્રીય અર્થતંત્ર જાણો તમે? ભારતનું, બાંગ્લાદેશનું, પાકિસ્તાનનું, અમેરિકાનું, બ્રિટનનું, ફ્રાન્સનું, જર્મનીનું, જાપાનનું, બધા રાષ્ટ્રીય અર્થતંત્ર છે, રાઈટ? રાષ્ટ્રીય અર્થતંત્રનું વૈશ્વિક અર્થતંત્ર સાથે એકીકરણ થાય, ત્યારે તેને વૈશ્વિકરણ કહે છે. વાક્ય ગળે ઉતરે. આ વૈશ્વિકરણ હેઠળ જુદા જુદા દેશ દ્વારા, જુદા જુદા દેશો દ્વારા વેપાર, મૂડી, ટેકનોલોજી વગેરે જેવી બાબતો ઉપર નાખવામાં આવેલા નિયંત્રણો હટાવવામાં આવે છે. અને વિશ્વના દેશો આર્થિક બાબતોમાં એકબીજાને પ્રતિબંધોથી મુક્ત કરે છે. મારા છોકરાઓનો અર્થ શું થાય તમે સમજો. કલ્પના કરીએ, આ આપણું ભારત છે. આ ભારતની અંદર
અહીંથી કોઈ વસ્તુ છે રાજકોટથી કોઈ વસ્તુ કલકત્તા મોકલવી હોય તો સરકારની મંજૂરી લેવી પડે. કોઈ વ્યક્તિને અહીંથી ચેન્નઈ જવું હોય સરકારની મંજૂરી લેવી પડે. કોઈ કલકત્તાનો વ્યક્તિ છે એ અહીંયા સાણંદમાં પોતાનો પ્રોજેક્ટ નાખવા માગે છે તો એની પર ગુજરાત સરકાર પ્રતિબંધ મૂકે છે. તમામ રાજ્યોની સરહદ હકીકતમાં કેવી સરહદ છે મારા છોકરાઓ? આ બધી સરહદ બનેલી છે કેવી સરહદ છે? રાજનીતિક સરહદ છે, આર્થિક સરહદ નથી. આ 28 રાજ્યો પોતાના એકબીજા ઉપર કોઈ પણ પ્રકારના આર્થિક પ્રતિબંધ નાખતા નથી. ભાઈ નાખ્યા ભાઈ ગુજરાત સરકારે નાખ્યો કે ભાઈ અહીંયા કોઈ યુપીનો માણસ આવવો ન જોઈએ, નાખ્યો છે. યુપીથી કોઈ વસ્તુ આવવી ન જોઈએ, અમારી વસ્તુ વેચાશે અહીંયા ગુજરાતમાં, એવું કંઈ પ્રતિબંધ ખરો? મતલબ છોકરાઓ આ એક રાજ્યની જે સરહદ છે આખા દેશના 28 રાજ્યોની, એ સરહદ રાજનીતિક છે, આર્થિક નથી. વસ્તુ, સેવા, મૂડી, લોકો, જ્ઞાન, ટેકનોલોજી બધું જ એક રાજ્યથી બીજા રાજ્યમાં મુક્તપણે લઈ જઈ શકાય છે. સાચું? આવું વિશ્વ સ્તરે થઈ જાય તો વૈશ્વિકરણ, આવું રાષ્ટ્રીય સ્તરે થયું તો રાષ્ટ્ર નિર્માણ, ઓલું એ વિશ્વ એક થશે, આ રાષ્ટ્ર એક થયું છે. ભાઈ વાત બરાબર? એટલે વૈશ્વિકરણ વાળા એમ કે ભાઈ જ્યારે દેશ પોતાની રાજનીતિક સરહદને આર્થિક સરહદ બનાવવાનું છોડી દેશે, એટલે કે આયાત ઉપર પ્રતિબંધ નહીં નાખે, નિકાસને રોકશે નહીં, વિદેશી મૂડી દેશમાં આવતી હશે તો સ્વાગત કરશે, નકારશે નહીં, દેશની મૂડી બહાર જતી હશે તો જવા દેશે, રોકશે નહીં, આ રીતના તમામ પ્રકારની છૂટછાટ આપી દે આંતરરાષ્ટ્રીય લેવડ દેવડમાં, તો એને શું કહેશું આપણે? વૈશ્વિકરણ. રાજનીતિક સરહદ ભલે રહી, આર્થિક સરહદ રહેવી જોઈએ નહીં. ભાઈ આ વાક્ય ગળો ઉતરું, વૈશ્વિકરણ ક્લિયર થયું. હવે આપણે સીધી ભાષામાં બોલીએ તો કે સરકાર જે નિયંત્રણ અને દખલગીરી વિદેશ વેપાર, વિદેશ મૂડીમાં રાખે જ ને, એ વૈશ્વિકરણનું વિરોધી છે. અને જે પ્રતિબંધ અને નિયંત્રણ જો સરકાર હટાવે તો વૈશ્વિકરણ થવા લાગે. હવે કોઈ વ્યક્તિ, કોઈ દેશ, માની લો ભારતે પોતાના તમામ વિદેશ વેપારમાં 15% બધી જ છૂટ આપેલી છે, તો 85% વૈશ્વિકરણ નથી, 15% વૈશ્વિકરણ ભારતનું થઈ ગયું, તો કોઈ એક ઝાટકે 100% કરવાના નથી. આપણને લાગે કે ડુંગળીની નિકાસ વધી જશે તો અહીંયા 200 રૂપિયા કિલો થઈ જશે, તો આપણે થોડા દિવસ માટે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકી દઈએ, ભાઈ નિકાસ નહીં થાય, આની ડોમેસ્ટિક સપ્લાય ઓછી છે. ભાઈ ગળે ઉતરે. સેમ ખાંડમાં કરીએ છીએ, બટેટામાં કરીએ છીએ, ટમેટામાં કરીએ છીએ, ગધેડામાં નહીં કરતા. ઓકે મારા છોકરાઓ બરાબર સમજાઈ રહ્યું છે? ગધેડાને મુક્તપણે જવા દઈએ છીએ. સૌથી વધુ ગધેડાની નિકાસ કરનારો દેશ કયો છે? પાકિસ્તાન છે. સૌથી વધુ ગધેડાની આયાત કરનારો દેશ કયો છે? ચાઇના છે. ઓકે ચાલો, આ રિયલ આંકડા છે, હું મજાકમાં નહીં બોલી રહ્યો. ગધેડો બહુ મૂલ્યવાન વસ્તુ છે પાકિસ્તાનમાં. છોડો, બીજો પોઈન્ટ લઈએ. આ વૈશ્વિકરણ, સોરી પોઈન્ટ રીંગ આપીએ. ઉદારીકરણનો અર્થ ડેશ કરીને લખીએ. ડેશ, સોરી છોકરાઓ, હું સાયલેન્ટ કરતા ભૂલી ગયો છું. ઉદારીકરણનો અર્થ લખીએ. ઉદારીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેની હેઠળ સરકાર, ઉદારીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેની હેઠળ સરકાર બજાર તેમજ ખાનગી ક્ષેત્ર ઉપર નાખવામાં આવેલા પ્રતિબંધો તેમજ ખાનગી ક્ષેત્ર ઉપર નાખવામાં આવેલા પ્રતિબંધો અને નિયંત્રણો હટાવે છે. નિયંત્રણો હટાવે છે. આ પ્રકારના નિયંત્રણો હટાવવાની પ્રક્રિયાને ઉદારીકરણ કહે છે. ઉદારીકરણ કહે છે. આવા ઉદારીકરણથી અર્થતંત્ર, અર્થતંત્રને અર્થવ્યવસ્થા પણ કહેવાય બેટા, અર્થતંત્ર મુક્ત થવા લાગે છે. ભાઈ કેનાથી મુક્ત થયું?
કેનાથી મુક્ત થયું અર્થતંત્ર? બોલો. સરકારના નિયંત્રણોથી મુક્ત થયું, સરકારના પ્રતિબંધોથી મુક્ત થયું. હમણાં મેં તમને લખાવ્યું કે લાયસન્સ રાજ હતું, તો લાયસન્સ રાજ હેઠળ કેટલું ઉત્પાદન કરવું બાપાને જઈને પૂછો. ક્યાં ઉત્પાદન કરવું, ગુજરાતમાં કે બંગાળમાં? બાપા કે અહીંયા કરવાનું. ભાઈ એને કેટલી કિંમતે વેચવાનું? બાપાનું નામ સરકાર. તો કે ભાઈ બાપા કે એટલી કિંમતે વેચવાનું. બાપાએ કહી દીધું કે 100 રૂપિયા પેટ્રોલ વેચાશે ને 100 રૂપિયા વેચવાનું. ભાઈ મને 120 પડે છે, કાંઈ વાંધો નહીં, તું 100 વેચ. તો કે મારા 20 રૂપિયાનું શું? તો કે તને 20 રૂપિયાની સબસિડી આપી દેશું, પણ તું 100 વેચ. અરે પણ મારે 150 વેચવાનો મને અધિકાર નથી. તો મારા કામમાં દખલ સરકાર કરે છે. થયું મારે કેટલું ઉત્પાદન કરવું એ હું નક્કી કરું કે સરકાર? મારે એને કેટલામાં વેચવું એ હું નક્કી કરું કે સરકાર? આયોજનની નીતિ એટલે બધું સરકાર નક્કી કરતી હતી. હવે કોણ નક્કી કરે છે? પ્રાઇવેટ કંપની પોતે, કે તારે જેટલું ઉત્પાદન કરવું એ કર, તને કોઈ રોકી નહીં. તારે જેટલામાં વેચવું હોય એટલામાં વેચ. ભાઈ 3000માં અમદાવાદથી દિલ્હીની ટિકિટ તમને ચાલુ દિવસોમાં વેચાતી હોય, અત્યારે એના 12000 થી 32000 વચ્ચે ચાલે છે. જેટલામાં ટિકિટ વેચવી હોય, જેને ગરજ હશે એ ખરીદશે, ના ગરજ હોય ના ખરીદે. બધું બજાર ચલાવે, ડિમાન્ડ એન્ડ સપ્લાય, સરકાર નહીં. ભાઈ ગળે ઉતર્યા. ઉદારીકરણ સમજાઈ ગયું? કન્ટિન્યુ પેરેગ્રાફ. આ પ્રકારનું ઉદારીકરણ નિમ્નલિખિત 2 રીતે થાય છે. એ પોઈન્ટ હેડિંગ આપો, આંતરિક ઉદારીકરણ, ઇન્ટરનલ લિબરલાઇઝેશન. લખીએ. સરકાર જ્યારે દેશના અર્થતંત્ર ઉપરથી, અર્થતંત્રમાં 2 વસ્તુ રીતે આપણે બજાર અને ખાનગી ક્ષેત્ર, ભાઈ બરાબર સમજાય? સરકાર જ્યારે દેશના અર્થતંત્ર ઉપરથી પોતાના નિયંત્રણો હટાવે તો તેને આંતરિક ઉદારીકરણ કહે છે. જેમ કે ભારત સરકારે લાયસન્સ વ્યવસ્થા લગભગ સમાપ્ત કરી દીધી છે. હમણાં ભણાવી લાયસન્સ વ્યવસ્થા, એ આમાં લખાવી છે એટલે અહીંયા ભણાવી. લાયસન્સ વ્યવસ્થા લગભગ સમાપ્ત કરી દીધી છે, કે જે આંતરિક ઉદારીકરણને દર્શાવે છે. કે જે આંતરિક ઉદારીકરણને દર્શાવે છે. મારા બાળકો વાંધો કોઈ ભાઈ બહેનને? પાકું ક્લિયર થાય છે કે જે આંતરિક ઉદારીકરણને દર્શાવે છે. હવે આવા 50 નિયંત્રણ હતા. MRTP એક્ટ બનાવ્યું તો ખબર છે? ગઈકાલે વાત કરી, મોનોપોલી રિસ્ટ્રિક્ટેડ ટ્રેડ પ્રેક્ટિસીસ એક્ટ. તેમાં તમે અમુક હદથી વધારે નફો લ્યો તો બધા નફો ટેક્સના રૂપે સરકારને આપી દેવો પડે. બાકી શું થાય? મિલકતનું કેન્દ્રીકરણ થાય. હવે તને ખબર પડે કે હું 500 કરોડથી વધારે કમાઈશ, તો 500 કરોડથી વધારે હું 100 કરોડ કમાણો અને મારે 99 કરોડ ટેક્સમાં ભરવાના, તો બોલ હું કમાઈશ? તું કમાઈશ? આ મજૂરી એના માટે કરીએ છીએ. વધુ કમાણી કરવાનો પ્રેરણા જ ખતમ. બીજી વાત કે તું કમાતો હોઈશ ને તો તું શું કરીશ કે કંઈક સેટિંગ મારો ને યાર, ભરવા પડશે 99 કરવા. બોલો, બ્લેક મનીને પ્રોત્સાહન કે બ્લેક મની સમાપ્ત? સમજાય? છોકરો જવાન થઈ રહ્યું હોય એને જેટલું રોકો સિગરેટ પીવાથી એ 2 વધારે પીવાનો. કોઈ છોકરી છે એ કોઈ અફેરમાં પડી ગઈ અને જેટલું રોકો એ ભાગવાની તૈયારીમાં આવી જવાની. 90% શક્યતા આવી હોય, 10% શક્યતા આનાથી ઉલટી હોય કે તમે રોકવાની કોશિશ કરીને તમે સફળ રહ્યા. બાકી 90% કેસમાં સફળ રહેતા નથી. ઉनको जितना रोकोगे वो उतना उस तरफ जाएंगे. तो फिर क्या करना? तो फिर क्या करना? PSI ના સિલેબસમાં નહીં કરવું આપણે. ચાલો આગળ વધીએ. એના માટે તમારે ક્લાસ 1માં બેસવું પડે, મેન્સની બેચમાં. ત્યારે સમજાવીશ. ક્લાસ 1ની બેચમાં, મેન્સની બેચમાં, GPSC UPSCમાં. ઓકે, નવો પોઈન્ટ લઈએ. ભાઈ આ બી આવશે ને બેટા? લખો, બાહ્ય ક્ષેત્ર ઉદારીકરણ, એક્સટર્નલ સેક્ટર લિબરલાઇઝેશન. ભાઈ વાત સાચી લાગે? બાહ્ય ક્ષેત્ર ઉદારીકરણ લખીએ.
આંતરરાષ્ટ્રીય આર્થિક બાબતોમાં સરકાર દ્વારા નાખવામાં આવેલા પ્રતિબંધો, આર્થિક બાબતોમાં સરકાર દ્વારા નાખવામાં આવેલા પ્રતિબંધો અને નિયંત્રણો હટાવવા, નાખવામાં આવેલા નિયંત્રણો અને પ્રતિબંધો હટાવવા એ બાહ્ય ક્ષેત્ર ઉદારીકરણ કહેવાય છે. એ બાહ્ય ક્ષેત્ર ઉદારીકરણ કહેવાય છે. દાખલા તરીકે ભારતે વિદેશથી આવતી મૂડીને છૂટ પ્રદાન કરેલી છે. વિદેશથી આવતી મૂડીને છૂટ પ્રદાન કરેલી છે. ઉદાહરણ સમજાણું? વિદેશથી આવતા આયાતને પણ આપણે છૂટ આપી છે. વિદેશથી આવતી મૂડીને છૂટ છે. અહીંથી વિદેશ પદ્ધતિ મૂડીને પણ વિદેશ જવાની છૂટ છે. ભાઈ એગ્રી? લખીએ. આવું ઉદારીકરણ જેટલું વધુ હશે, બાહ્ય ક્ષેત્રમાં આપણે લખીએ છીએ, આવું ઉદારીકરણ જેટલું વધુ હશે, અલ્પવિરામ અર્થતંત્રનું વૈશ્વિકરણ પણ એટલું જ વધુ થશે. અર્થતંત્રનું વૈશ્વિકરણ પણ એટલું જ વધુ થશે. સાચી લાગે વાત મારા ભાઈ બહેનો? આપણે વાત કર્યું પર નિયંત્રણો હટાવવા જ વૈશ્વિકરણ છે. પોઈન્ટ નંબર 3 મેઇન પોઈન્ટ લાઈનમાં પોઈન્ટ હેડિંગ આપો, ખાનગીકરણ, પ્રાઇવેટાઇઝેશન. લખીએ. અર્થતંત્ર અને બજારમાં જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ઘટાડો લાવી, જાહેર ક્ષેત્રની ભૂમિકામાં ઘટાડો લાવી ખાનગી ક્ષેત્રની ભૂમિકાને પ્રોત્સાહન આપવાની, ખાનગી ક્ષેત્રની ભૂમિકાને પ્રોત્સાહન આપવાની પ્રક્રિયાને ખાનગીકરણ કહે છે. આ રીતે ખાનગીકરણ પણ ઉદારીકરણનો એક હિસ્સો છે કે જેની હેઠળ બજાર અને ખાનગી ક્ષેત્રને વધુ મહત્વ અપાય છે, કે જેની હેઠળ બજાર અને ખાનગી ક્ષેત્રને વધુ મહત્વ અપાય છે તથા જાહેર ક્ષેત્રની ભૂમિકા ઘટાડાઈ છે. તો અગેન બજારને મહત્વ આપવું જ ઉદારીકરણ છે ભાઈ. તો આ પણ ઉદારીકરણનો જ એક ભાગ થઈ જશે. ક્યાં રહી ગયો મારા ભાઈ? તું ક્યાં રહી ગયો? તથા ઉદારીકરણ તથા જાહેર ક્ષેત્રની ભૂમિકા ઘટાડાય છે. ભારતમાં આવા ખાનગીકરણ હેઠળ નિમ્નલિખિત 3 પગલા ઉપર ધ્યાન અપાઈ રહ્યું છે. જાહેર ક્ષેત્રનો ઇજારો સમાપ્ત કરવો. પહેલો ભાગ શું છે બેટા? જાહેર ક્ષેત્રનો ઇજારો સમાપ્ત કરવો. જાહેર ક્ષેત્રની કંપનીઓ અને એકમોનું ખાનગી ક્ષેત્રને વેચાણ કરવું. રાષ્ટ્રીયકરણનું ઊંધું થઈ ગયું. પહેલા ખાનગી ક્ષેત્ર પાસેથી આપણે ખરીદતા હતા. હવે શું કરીએ? માલિકી હક બદલી નાખ્યો, જાઓ ખાનગી ક્ષેત્રને આપી દીધું. બહુ મને એમ થતું હોય, વ્યક્તિગત રીતે વાત કરું, ભાવનાઓ વાળી વાત હે બચ્ચો. IPCL વડોદરામાં છે,
એનું ખાનગીકરણ કરવામાં આવ્યું અને રિલાયન્સે ખરીદી. એવું મને લાગતું હતું કે મારી પાસે મૂડી હોત તો હું આઈપીસીએલ એકદમ માયગો ભાવ આપી દેત ભારત સરકારને અને 100 રૂપિયા કમસે કમ રિલાયન્સ કરતાં વધારે આપત. બરાબર, પૈસા હતા નહીં, મૂડીની અછત. આઈપીસીએલ ફેવરિટ કંપનીઓમાં આવે. એમ બાલ્કો, ભારત એલ્યુમિનિયમ કોર્પોરેશન, છત્તીસગઢમાં આવેલું, 500 કરોડમાં વેચી નાખ્યું. અત્યારે છોકરાઓ 20 વર્ષમાં 50,000 કરોડનું થઈ ગયું છે. યાર 10 ગણા થાય તો એ 5,000 કરોડ જ થાય. છોડો ભાઈ, કે વાત સમજાય? વેચાણ કરવું. હવે આ પ્રક્રિયાને મારા છોકરાઓ બિનમૂડીકરણ કહેવાય. તો બિનમૂડીકરણને અત્યારે ડાઇવેસ્ટમેન્ટ કહેવામાં આવી રહ્યું છે. અત્યારે એટલે મોદી સરકારમાં. જ્યારે મનમોહનસિંહ સરકાર હતી ત્યારે એને ડિસઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવતું હતું. અત્યારે બીપીસીએલ ડિસઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે કરવાનો. આખી વેચી નાખવા માંગે છે. 7 લાખ કરોડ રૂપિયા, 8 લાખ કરોડ રૂપિયાની આસપાસ ભાવ આવશે એવી શક્યતા છે. જેની પાસે એને ખરીદી જ લેવાય બિંદાસ. બહુ જબ્બર કંપની. તમે જુઓ ને આખા ભારતમાં તમે જ્યાં જો બીપીસીએલના પેટ્રોલ પંપ છે. આખું ગળે ઉતરે, ચલો ત્રીજું લઈએ. હવે જેટલા વેચી નાખાય તો ગયા. હવે જે બચ્યા છે એને પણ સરકારી પદ્ધતિથી નહીં ચલાવવાના. સરકારી પદ્ધતિથી ચલાવવું એટલે શું? છોકરાઓ, માનસ સ્કૂલ ઓફ થોટના 2 વિચાર છે કે કોઈ પણ કામને મોંઘામાં મોંઘી રીતે કરવું હોય તો માની લો કે આ રિમોટ છે ને એ 250 રૂપિયાનો આવે છે, આને 1 લાખમાં ખરીદવું હોય તો કાંઈ નહીં, આ રિમોટ ખરીદવાની જવાબદારી સરકારને આપી દો, આ 1 લાખમાં આવશે. નહીં સમજાણી વાત? કોઈ પણ કામને મોંઘામાં મોંઘી રીતે કરવું હોય કાંઈ નહીં, સરકારને સોંપી દો. કોઈ પણ કામને ખરાબમાં ખરાબ રીતે કરવું હોય કે ભાઈ આનાથી વર્સ્ટ રીતે પછી આ કામ ખરાબ ન થવું જોઈએ, એવો તમે જ્યારે દાવો કરવા માંગતા હો તો શું કરવાનું? કાંઈ નહીં, એ કામ સરકારને સોંપી દો. બંધારણ 1950થી ગરીબી હટાવવાનું કામ સરકારને સોંપ્યું. થયું? એક સિદ્ધાંત, સરકાર લચર રીતે કામ કરે છે. બીજો સિદ્ધાંત, સરકારને જવાબદારીઓની વાતો તો થતી હોય છે પરંતુ જવાબદારીની પડી હોતી નથી. ત્રીજો સિદ્ધાંત, સરકાર નાગરિકોને પોતાના છે ને સેવક સમજે છે, માલિક નહીં. જ્યારે એક વેપારી હોય, માની લો કે તમે રિલાયન્સના ઓલામાં ગયા કે એરટેલના ઓલામાં ગયા, તમે કપડાની દુકાને કપડાં ખરીદવા ગયા, બોલો એ તમારી હારે પ્રેમથી વર્તન કરે કે ધધડાવે જ તમને? એમ કે આવો ને સાહેબ, તમે 50 શર્ટ જોયા, રાઈટ? ન મજા આવી, અરે સાહેબ ઉભા રહ્યો, હું બતાવું તમને 51મો 52મો. પછી ન મજા આવી, કાંઈ વાંધો નહીં, આગળ ક્યારેક આવજો સાહેબ, અમારો નવો સ્ટોક આવવાનો છે ત્યારે આવશે, એવું બોલે. અને આની જગ્યાએ તમે એક દાખલો કઢાવવા મામલતદાર પાસે ગયા. આ શું અત્યારે ચાલ્યો આવ્યો છે, બપોરે 2 વાગ્યા પછી આવજો. બપોરે 2 વાગે ગયા, હા જોયું. આ કાગળ ક્યાં છે? નથી સાહેબ. સાહેબ મને મોબાઈલમાં છે. મોબાઈલ ન ચાલે, આ લેતો આવો પછી થશે, કાલે આવો, હવે કાલે. આ લેંગ્વેજ સરકારી છે કે ઓલા કપડાના દુકાનવાળાની છે? સરકારના માણસો ભયાનક ખરાબ રીતે કામ કરતા દેખાય છે એટલે ખાનગીકરણ છે. જો એ લોકો ખરેખર કલ્યાણ કરતા હોત તો લોકો એમ કે આ રિલાયન્સના એકમને ભારત સરકારના હાથમાં આપી દો. કઈ વાત સાચી કે ખોટી? 1962માં જેનું શિલાન્યાસ કર્યો એ નામ નર્મદા પ્રોજેક્ટ, 2017માં ઉદ્ઘાટન થયું. કોઈ પણ કામને મોડામાં મોડું કરવું હોય સરકારને સોંપી દો. તમે એ જ ગુણો ધરાવો છો. જુઓ કે તમને સાપ્તાહિક ટાર્ગેટ મળ્યો હોય, તમે ન વાંચો. મેં કીધું 4 પાના વાંચે ના વાંચો, આ વાંચીને ના આવી. કેમ? તો સરકારમાં જવું છે, સરકારના તો ગુણો લેવા જ પડશે. કે જે કામ માટે જે સમય અપાણો એનાથી 10 ગણો ટાઈમ ન લીધો તો સરકારમાં જવાની લાયકાત ધરાવતા, તો તમે પ્રાઇવેટ સેક્ટરમાં જવાની લાયક, તમે તો હવે અંબાણી અદાણી બનશો, બધું ટાઈમે કરવા માંડ્યા છો. ભાઈ વાક્ય બરાબર સમજાઈ રહ્યું છે? મોડામાં મોડી રીતે. હવે આ જ કામ તમે વિચાર કરો, એ સમયમાં રતન તાતાના બાપુજી JRD તાતાને સોંપી દીધું હોત, નર્મદા પ્રોજેક્ટ 1965માં ઉભો થઈ જાત કે નહીં? 60 વર્ષ ગુજરાતના ખેડૂતો ગરીબ રહ્યા, તરસતા રહ્યા. કોણ દોષી છે?
ભાઈ અભિગમ સમજાઈ ગયો? એટલે મોદી સાહેબ ક્લિયર બોલે છે, વ્યવસાય કરવો ને આ ધંધો છે. હું નામ બોલું, ભેલ, બેલ, સેલ, ગેલ, ઓએનજીસી, નામ સાંભળ્યા જ કે નહીં? સરકારી કંપનીઓ. વ્યવસાય કરવો એ સરકારનો વ્યવસાય જ નહીં, બધું વેચી નાખો. એટલે મોટા ભાગની એક વર્ષમાં 1.5 લાખ કરોડના ડિસઇન્વેસ્ટમેન્ટના ટાર્ગેટ મોદી સાહેબ રાખી રહ્યા છે. અને આ બાબતમાં આપણે મોદી સાહેબની હારે ઊભા છે. ઓકે, ચાલો અહીંયા આવી જઈએ. મારી પાસે પૈસા નથી, બાકી હું જ ખરીદે. છેલ્લે આવીએ, છેલ્લે લખીએ, જાહેર ક્ષેત્રના એકમોને સ્વાયત્તતા આપવી. સ્વાયત્તતા એટલે છૂટ. તમારા મનમાં આવે એમ કરજો મારા વાલા. સ્વાયત્તતા આપવી કે જેથી તેઓ બજારની જરૂરિયાત મુજબ ત્વરિત નિર્ણય લઈ શકે. ત્વરિત નિર્ણય લઈ શકે. હવે આવી છૂટ આપવાની આખી નીતિ છે કે જે કંપની સારું કામ કરી રહી હોય, હવે આપણને ખબર હોય કે આને પૈસા, મયુરને પૈસા આપશો તો મયુર બહાર જઈને સિગરેટ પી આવવાનું, તો મયુરના બાપુજી મયુરને પૈસા આપતા અટકાવશે. પરંતુ આ જયમીનને પૈસા આપો, બહાર જશે તો કાં તો પુસ્તક ખરીદશે, કાં તો પોતાના હિત થાય એવી કોઈ વસ્તુ ખરીદશે. ઓકે, આને પૈસાની છૂટ આપો. એમ ભારત સરકારે આવી છૂટ આપવાના, સ્વાયત્તતા આપવાના દરજ્જા બનાવ્યા છે કે તમે આટલું સારું કરશો તો તમને આટલી છૂટ, તમે આટલું સારું કરશો તો તમને આટલી વધારાની છૂટ. આ દરજ્જા નક્કી કરવાની અને દરજ્જો આપવાની નીતિને નવરત્ન નીતિ કહે છે. નવરત્ન નીતિ ક્યારે લાવવામાં આવી છોકરાઓ? 1997માં. એમાં કુલ કેટલા દરજ્જા અપાય છે બેટા? તો કે મહારત્નનો દરજ્જો અપાય છે. મહારત્નનો દરજ્જો કેટલા કંપનીની પાસે છે અત્યારે? 14 કંપની. હમણાં 14મી કંપની બની. હાલ આપણા કરંટ અફેર્સના મટીરિયલમાં હતું 2010માં મહારત્નનો દરજ્જો શરૂ કરાયો. 97માં કયો દરજ્જો શરૂ કરાયો? તો કે 97માં 2 દરજ્જા શરૂ કરાયા, નવરત્ન દરજ્જો અને ત્રીજો મિની રત્ન દરજ્જો. ભાઈ ગળે ઉતરે. અહીંયાથી એક પ્રશ્ન આવવાની પૂરી શક્યતા. ભાઈ ગળે ઉતરે ભાઈ બહેનો. અને 14 કંપની છે. 14મી કંપની હાલ છે. હાલનું પૂરું નામ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ છે. હાલની પહેલા કોને અપાયું? OIL, ઓઇલ ઇન્ડિયા, એવું કંઈક નામ છે, ખબર નહીં મને. ચાલો અહીંયા લખીએ, જાહેર ક્ષેત્રનો ઇજારો સમાપ્ત કરવો. 40-50 કંપની છે. મહારત્નમાં હમણાં જે થયું એ જ યાદ રાખવાનું. 14 રાખવાના નથી. પહેલું મહારત્ન કયું હતું? છેલ્લે અત્યારે કોને અપાણું? આ 2 થી સૌથી વધારે શક્યતા. હા, એના માપદંડ હોય. એ તો આ તારો પ્રશ્ન અલગ છે બેટા. આનો પ્રશ્ન એ છે કે અમારે કેટલા યાદ રાખવાના, એ છે ને તારો પ્રશ્ન. તો પહેલું નવરત્ન પહેલું મહારત્ન, છેલ્લું નવરત્ન છેલ્લું મહારત્ન. છેલ્લું નવરત્ન કદાચ ઇરકોન છે, ઇન્ડિયન રેલવે. અહીંયા લખ્યું બેટા 1991 પહેલા 15 થી વધુ ક્ષેત્રો ઉપર જાહેર ક્ષેત્રનો ઇજારો હતો, પરંતુ અત્યારે ભાઈ જાહેર ક્ષેત્ર સરકાર જેમાં એન્ટ્રી કરે છે. કોઈ પ્રાઇવેટ સેક્ટરને એમાં કંપની ખોલવાની મનાઈ હોય ભાઈ, બરાબર છે. સરકારનો ઇજારો હતો, પરંતુ અત્યારે માત્ર 2 ક્ષેત્રો ઉપર જ આ ઇજારો છે. ભાઈ થયું ખાનગીકરણ.